વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને એની ક્વેશ્ચન બેંક. આ વિડીયો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે કે જે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે જે ધોરણ 10 વિષય વિજ્ઞાન સાયન્સ છે એનું મહત્ત્વની ક્વેશ્ચન બેંક તમને આપવામાં આવેલી છે અને સંપૂર્ણ સેક્શન વાઇઝ, એટલે કે જેને આપણે ગુજરાતીમાં વિભાગ વાઇઝ કહેવાય, અને મોસ્ટ એમપી ક્વેશ્ચન બેંક અને અનુભવી એટલે કે એક્સપિરિયન્સ ટીચર્સ દ્વારા બનાવેલી, અને એનો જે ફાળો છે સંપૂર્ણ અમદાવાદ સિટી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરને જાય છે. તો આપણે એનો ખૂબ ખૂબ આભાર માનીએ કે એણે એટલી મહેનતથી તમારા માટે સરસ મજાની એમસી ક્વેશ્ચન બેંક તૈયાર કરેલી છે. હવે તમારા ક્વેશ્ચન બેંકનો ખૂબ જ મોટા પાયે ઉપયોગ કરવાનો છે કે આમાં જે પ્રશ્નો આપેલા છે એની તમારે પ્રેક્ટિસ કરવાની છે, અને સંપૂર્ણ તૈયાર કરી લેશો તો તમે આ વિષયમાં સારો એવો સ્કોર પણ કરી શકો છો. તો સૌપ્રથમ તમને સેક્શન એના જ બધા પ્રશ્નો આપેલા છે. તો સેક્શન એમાંથી 24 માર્ક્સનું પૂછાય છે સેક્શન એ, તો એમાં સારા એવા માર્ક્સ તમે કવર કરી શકો છો. એના પછી સેક્શન બી ચાલુ થશે. તો સેક્શન બીમાં પણ તમને મોસ્ટ એમપી બધા પ્રશ્નો આપેલા જ છે. તો આમાં એવા જ પ્રશ્નોનો સમાવેશ છે કે જે તમને એમ કહેવાય કે પરીક્ષામાં પૂછાવાની વધારે ચાન્સીસ શક્યતાઓ રહેતી હોય છે. તો આ ક્વેશ્ચન બેંકનો ભરપૂર ફાયદો ઉઠાવજો. હવે વાત કરીશું આ ક્વેશ્ચન બેંક તમને મળશે કેવી રીતે. તો અહીંયા સૌપ્રથમ વાત કરીએ, સેક્શન બી અહીંયાથી ચાલુ થઈ ગયો છે. તો જો તમારે ક્વેશ્ચન બેંક મેળવવી હોય, અને આની પહેલાં પણ આપણે સોશિયલ સાયન્સનો વિડીયો અપલોડ કરેલો છે, જો તમારે જોવાનો બાકી હોય તો આ વિડીયોના નીચે તમને લિંક આપેલી હશે પ્લેલિસ્ટની, ત્યાંથી તમે જોઈ શકો છો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો, કેમ કે તમને આવા ઉપયોગી વિડીયો મળતા રહેશે. હવે આ તમને ક્વેશ્ચન બેંક જો તમારે મેળવવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી તમે મારી સાથે જોડાઈ અને પછી પર્સનલીમાં તમે મંગાવી શકો છો. તો તમને PDF સ્વરૂપે આ ક્વેશ્ચન બેંક મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય અને લાસ્ટમાં તમને ક્વેશ્ચન બેંક પૂર્ણ થયા પછી તમને લાસ્ટમાં 2 ક્વેશ્ચન પેપર આપેલા છે જે તમારી પ્રેક્ટિસ માટે છે. તો જરૂરથી એની પ્રેક્ટિસ પણ કરવી, જેથી કરીને તમારા અંદર એક કોન્ફિડન્સ આવે કે કેમ કે આ જે પેપર બનાવેલું છે એ ક્વેશ્ચન બેંકના આધારે જ બનાવેલું છે, એટલા માટે તમારા અંદર એક કોન્ફિડન્સ આવશે કે મને આમાંથી ઘણું બધું આવડી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.